વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટની અંદર પ્રશ્ન નંબર 1બ એમાં વ્યાખ્યાઓ આપો એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 7 છે એમાં સૌથી પહેલાં આપણને વ્યાખ્યા આપેલી છે તરુણાવસ્થા। તેમાં આપણે લખીશું કે વ્યક્તિના શરીરમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થવા શરીરમાં થતા ફેરફારોને દર્શાવતી અવસ્થાને તરુણાવસ્થા કહે છે। એના પછી બીજું છે ઋતુસ્રાવ। તેમાં આપણે લખીશું સ્ત્રીમાં 12-13 વર્ષની વયથી લગભગ 28-30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ કહે છે। એના પછી ત્રીજું છે અંતઃસ્રાવ। તેમાં આપણે લખીશું અંતઃસ્રાવી ગ્રંથિઓ વડે સ્ત્રાવ પામતા રાસાયણિક પદાર્થને અંતઃસ્રાવ કહે છે। એના પછી ચોથું છે રજોદર્શન। તેમાં લખીશું તરુણીમાં યૌવન આરંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્રાવ એટલે રજોદર્શન। પ્રકરણ 8 અને 9 એમાં બળની વ્યાખ્યા છે તો એ જોઈએ। પદાર્થની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અથવા તેનો આકાર બદલાઈ શકે છે તેને બળ કહે છે। એના પછી સંપર્ક બળ। એમાં લખીશું જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળ કહે છે। એના પછી ત્રીજું છે ગુરુત્વાકર્ષણ બળ। એમાં આપણે લખીશું કે દરેક પદાર્થ બીજા પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે, આ ખેંચાણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે। ચોથું છે વાતાવરણ। એમાં લખીશું પૃથ્વીની આસપાસ રહેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। પાંચમું છે ઘર્ષણ બળ। એમાં લખીશું જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થની ગતિનો વિરોધ કરતું હોય તેને ઘર્ષણ બળ કહે છે। એના પછી છઠ્ઠું છે સ્થિત ઘર્ષણ બળ। એમાં લખીશું પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જે બળ લગાડવામાં આવે છે તેને સ્થિત ઘર્ષણ બળ કહે છે। એના પછી છે ઊંજન। એમાં લખીશું ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજન કહે છે। હવે પ્રકરણ 10 થી 13 એની અંદર પહેલી વ્યાખ્યા છે કંપ વિસ્તાર। એમાં લખીશું કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહે છે। બીજું છે ઘોંઘાટ। એમાં લખીશું મોટો ધ્વનિ જે કર્ણપ્રિય નથી તેને ઘોંઘાટ કહે છે। પ્રશ્ન 3 છે એમાં છે આવૃત્તિ। તેમાં લખીશું એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહે છે। એના પછી ચોથું છે વિદ્યુત દ્રાવણ। એમાં લખીશું જે દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે તેને વિદ્યુત દ્રાવણ કહે છે। પાંચમું છે ઇલેક્ટ્રોપ્લેટિંગ। એમાં લખીશું વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે। અર્થિંગ। એમાં લખીશું વીજભારિત પદાર્થ પરથી વીજવાહક દ્વારા પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહે છે। સાતમું છે પ્રકાશનું વિભાજન। એમાં લખીશું સૂર્યપ્રકાશનું તેના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું।